ખરેખર 2025ના વર્ષની અંદર જે કમોસમી વરસાદથી જે ખેડૂતો માટે ખૂબ મોટી આપત્તિજનક વ્યવસ્થા ઊભી થઈ છે એ ખરેખર દુઃખદાયક છે. આ વસમી વેળાએ ઘણા બધા લોકોએ ખેડૂતોની પડખે આવ્યા છે અને આવવું જોઈએ, અને ખરેખર ખેડૂતોએ પણ આ વિષયને સમજી અને જે ખરેખર જરૂરિયાતમંદ છે, જે નાના તબક્કાના ખેડૂતો છે, તેમને ખરેખર આનો ખૂબ લાભ મળવો જોઈએ. તેના માટે લોકોએ આગળ આવવું જોઈએ. આ સાથે સાથે ગુજરાત સરકારની અંદર માનનીય મુખ્યમંત્રી તેમજ ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ તેમજ રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબનો પણ હું દિલથી આભાર માનું છું. આ સાથે સાથે બેંકના નિયામક મંડળે પણ આ વિષય ઉપર ખૂબ ઘનિષ્ઠ ચિંતા કરીને જે ખેડૂતોને કૃષિ ધિરાણ જે સરકાર તરફથી વગર વ્યાજની સહાયથી કોઈ પણ જાતના વ્યાજ વગર મળી રહે છે, તેમને તેઓના ઘર આંગણે જઈ અને બેંક તેમને કૃષિ ધિરાણ 3 લાખ રૂપિયા સુધીનું આપવા પણ બેંક બંધાયેલી છે. આવો આપ બેંકના નંબરનો ઉપયોગ કરી બેંકનો સંપર્ક સાધવા પણ તમને વિનંતી છે, જેથી બેંક તમને કોઈ પણ જાતના ચાર્જીસ વગર ઘરે બેઠા લોન આપી અને તમને પણ પગભર કરવાની એક આયોજન કર્યું છે. આની સાથે સાથે ગુજરાત સરકારની પશુપાલન સ્વરોજગાર યોજના થકી જે પશુઓના તબેલા બનાવવાની અંદર જે 12 લાખ રૂપિયા સુધીની જે લોન છે 12 પશુઓની, તેને પણ આવનાર દિવસની અંદર આપણે એને લેવી જોઈએ. કારણ કે હવેના દિવસો ક્લાઇમેટ ચેન્જના લીધે આવા ઘણા કપરા આવવાના ચોક્કસ દેખાય છે. એ આપણા હાથની વાત નથી, પરંતુ ખેડૂતોએ ફક્ત ખેતી એકલી જ નહીં, હવે પશુપાલનનો પણ વ્યવસાય સાથે અપનાવવો જોઈએ અને સરકારની નીતિઓનો, બેંકોનો સહારો લઈ અને પોતે આર્થિક રીતના પગભર થવું જોઈએ. અને તે થવા માટે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન અને નિયામક વતી હું આપને આવકારું છું કે સ્વરોજગાર યોજનાની અંદર 12 લાખ રૂપિયા સુધીની લોનની અંદર 11 લાખ લોન અને 2.5 લાખ રૂપિયા સુધીની તમને સબસિડી મળે છે, અને તેની અંદર 7 લાખ રૂપિયાના જે પશુઓ ખરીદી છે તેની ઉપર સરકાર દ્વારા 5 વર્ષ કોઈ પણ જાતનું વ્યાજ લેવામાં આવતું નથી. તો ખેડૂતોએ આ પણ અપનાવવું જોઈએ, જેથી આવા કપરા દિવસોની અંદર જ્યારે પણ આવા કમોસમી વરસાદનો જ્યારે થતું હોય તો આપણે આપણી આજીવિકાનો જીવનમાં સુધારો થાય તે માટે રોજે રોજ આપણે ખર્ચની આપૂર્તિ કરી શકવા માટે પશુપાલનનો વ્યવસાય પણ અપનાવવો જોઈએ. ફરીવાર ગુજરાત સરકારનો આભાર માનું છું અને ખેડૂતોએ સંયમ રાખી અને સરકારની નીતિઓનો લાભ લઈ અને આર્થિક રીતના પગભર બને તે માટે એકબીજાના ખભે ખભો મિલાય અને આગળ વધવું જોઈએ, નહીં કે કોઈ એવા લોકોની સાથે મળી જઈ અને આપણે આપણા પગ ઉપર ભુલાડી મારીએ. ભારત માતા કી જય. વંદે માતરમ.